अस्तु मां सद्गमय तमसो मां ज्योतिर्गमय। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। આ શ્રેષ્ઠ ભાવનાને સાકાર કરી આત્માઓના સાચા દીપકને પ્રજ્વલિત કરવાની ભારતની શ્રેષ્ઠ સંસ્કૃતિના વારસાની યાદગાર એ આ દીપાવલીનો પાવન પર્વ છે। અને આ વિશેષ પર્વે આપ સર્વ આજે પરમાત્માના સાનિધ્યમાં આ સુંદર સ્નેહ મિલનમાં આમંત્રિત છો। ત્યારે સર્વપ્રથમ આ સુંદર પ્રોગ્રામની પ્રેરણા આપનાર એ સર્વશક્તિવાન પરમાત્મા પિતાનું આજની આ સભામાં આપણે સૌ મળી ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી અને દિલથી પરમાત્માનું સ્વાગત કરીએ કે હે પ્રભુ પિતા, આપ પણ પધારો। આ સભામાં આપનું ખૂબ ખૂબ દિલથી, હૃદયથી અને શ્રેષ્ઠ ભાવનાઓથી સ્વાગત છે। સાથે સાથે परम श्रद्धेय आदरणीय दीदी जी, મહેસાણા સબઝોન સંચાલિકા, બ્રહ્માકુમારી કૃષિ એવं ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષા, જેમણે મહેસાણાની ધરણી પર પોતાના આધ્યાત્મની મશાલને એવી પ્રજ્વલિત કરી છે। એક એક સંકલ્પ, સમય અને શ્વાસને સફળ કરી અને મહેસાણા ઉત્તર ગુજરાત સબઝોનની સાથે સાથે આખું ભારત વર્ષ અને દેશ ને વિદેશની આત્માઓને પણ આ પરમાત્મા પ્રત્યક્ષતા દ્વારા આધ્યાત્મિક પરમાત્માનો જે વારસો છે એના દ્વારા અનેક આત્માઓના જીવનને શ્રેષ્ઠ બનાવ્યું છે। તો એવા વિશેષ વિરલ વિભૂતિ પરમાત્માના પૈગંબર દિલ તખ્ત નશીન એવા આદરણીય દીદીજીનું પણ આપણે જોરદાર તાળીઓથી આજના કાર્યક્રમની અંદર સ્વાગત, અભિનંદન અને અભિવાદન કરીએ છીએ। એમની બાજુમાં બેઠેલા આદરણીય કુસુમ દીદી કે જેઓ વિશેષ મહેસાણા સેવા કેન્દ્રના અનન્ય સેવાઓના પિલર છે, જેઓ આદરણીય દીદીજીના સાથે કદમથી કદમ મિલાવીને અને વિશેષ સેવાઓનો કારોબાર સંભાળી રહ્યા છે। તો આજે એમનું પણ આપણે ખૂબ દિલથી સ્વાગત, અભિનંદન અને અભિવાદન કરી રહ્યા છીએ। અને વિશેષ આપ સર્વ પરમાત્માના દિવ્ય રત્નો જેમનું સ્નેહ મિલનનું આયોજન આજે થયું છે, ત્યારે આપ સર્વ વિરલ વિભૂતિઓ, મહેસાણા ઔદ્યોગિક નગરીના મહાનુભાવો દરેકને નામ સહિત અને દિલની શ્રેષ્ઠ ભાવનાઓથી ખૂબ ખૂબ અભિનંદન, સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે। આપ સર્વ ભગવાનના ઘરમાં પધાર્યા છો ત્યારે પરમાત્મા દ્વારા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ખૂબ દિલથી અને હૃદયની ભાવનાઓથી આપ સર્વનું સ્વાગત છે। તો આજે આપણે સૌ વિશેષ દીપાવલીનો પાવન પર્વ આપણે સૌએ ખૂબ સારી રીતે માણ્યો છે, ઉજવ્યું છે, પણ સાથે સાથે એના સાચા અર્થને અને રહસ્યને સમજવું પણ ખૂબ જરૂરી છે। આપણે સૌ બધાને કહેતા હતા હેપી ન્યૂ યર, હેપી દિવાળી, અર્થાત દીપાવલી મુબારક। તો દીપાવલી મુબારકનો अर्थ जे छे एने आजे आपणे साचा अर्थमां समझवानुं छे। दीपावली मुबारक अर्थात दीपावली के दीपकों की तरह पाओ रोशनी सदा अंतर मन में, वरदानों से झोली भरो प्रभु से, लीन हो जाओ एक ईश्वर के प्रेम में, किस्मत जगेगी सदा आपकी, मुस्कुराते रहोगे सदा जीवन में, बार बार दिन वह आए खुशियों के, रहो खुश सुख शांति आनंद में, और कहो इस कलयुगी रात को कि दूर हो जाए पांच विकार, और इस सृष्टि पर स्वर्णिम सतयुगी प्रभात का पुनः आगमन हो। तो आज दीपावली मुबारकનો સાચો અર્થ છે અને સાથે સાથે એનું સાચું આધ્યાત્મિક રહસ્ય છે, એને પણ આપણે ખૂબ સમજવું જરૂરી છે। તો હું આમંત્રિત કરું છું આદરણીય કુસુમ દીદીને, જેમણે છેલ્લા 40 વર્ષથી પણ વધારે સમયથી પોતાનું જીવન ધૂપ સળીની જેમ ખપી જઈ અને અનેક આત્માઓને પરમાત્મા સંદેશ આપ્યો છે। એમનું જીવન સદા પુષ્પની જેમ સુવાસિત છે, જે સંપૂર્ણ સમર્પણ, વાત્સલ્યની મૂર્તિ અને અથક સેવાધારી છે।
તો જેમના દિલની અંદર સદા અનેક આત્માઓના કલ્યાણની ભાવના રહેલ છે અને ખૂબ સુંદર પરમાત્મા જ્ઞાન દ્વારા અનેક આત્માઓની ઝોલીને ભરપૂર કરે છે, તો આદરણીય કુસુમ દીદીને હું નમ્ર નિવેદન કરું છું કે આજના આ પાવન પર્વ નિમિત્તે આપણને સૌને પોતાના જ્ઞાન દ્વારા દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય સ્પષ્ટ કરશે. આદરણીય કુસુમ દીદી. ઓમ શાંતિ. ओम शांति. विश्व कल्याणकारी नवयुग रचयिता, नव सृष्टि का निर्माता पिता परमात्मा की अति प्रिय संतान, सर्वप्रथम आप सभी इस गॉडली पैलेस के प्रांगण में, गॉड के घर में, सो आपके अपने घर में पधारे हैं, तो पहले पहले मैं तहे दिल से कर कमलों से प्रणाम करती हूँ. स्वागत है, स्वागत है, स्वागत है. आप सभी यहाँ परमात्मा पिता के घर में पधारे हैं क्योंकि भारत देश ये त्योहारों का देश माना जाता है. यहाँ बहुत अलग अलग प्रकार की सोसाइटीज, धर्म, संप्रदाय, मठ, पंथ, सभी लोग इस भारत देश के अंदर बसते हैं. कहा जाता है कि यहाँ विविधता में एकता है, अनेकता होते हुए भी एकता है. हर रोज कोई ना कोई उत्सव, कोई ना कोई प्रसंग उमंग उत्साह के साथ हर रोज हम मनाते हैं. वो चाहे किसी भी धर्म के लोगों का हो, लेकिन एक वातावरण के अंदर उमंग उत्साह चारों ओर फैलता है. भारतीय संस्कृति के अंदर छोटे छोटे कई प्रकार के उत्सव भी हर रोज आते हैं जिनको हम मनाते हैं, लेकिन मुख्यतः जो पर्व हैं जो हम सभी खूब धाम-धूम से मनाते हैं, वह मुख्य पर्व 4 पर्व माने जाते हैं. होली, दिवाली, रक्षाबंधन और दशहरा. ये 4 पर्व भारतीय संस्कृति को उजागर करने वाले पर्व हैं. हर वर्ष की माफिक परंपरागत रीति रिवाज की रीति से हम इन त्योहारों को खूब धाम-धूम से मना लेते हैं. और आजकल तो अगर देखा जाए तो इस भीड़ भाड़ की दुनिया में, भगदौड़ की दुनिया में, भागदौड़ की दुनिया के अंदर थोड़ा समय ये त्योहार हमें सुकून अवश्य देते हैं, हमारे दिल को थोड़ा बहुत उमंग उत्साह में जरूर लाते हैं. तो नज़दीक में ही हम सभी ने इस दीपावली के पर्व को खूब धाम-धूम से मनाया. जैसा कि हम सभी लोग इस बात को अच्छी रीति से जानते हैं कि दीपावली का जो पर्व है, वो पर्व हम किस लिए मनाते हैं? परंपरागत रीति से अगर देखा जाए तो हर गृहिणी अपने घर की सफाई करती है, घर को भी हम रंग रोगन करते हैं, कलर करते हैं, साफ करते हैं. क्यों करते हैं? क्योंकि हम सभी इस बात को मानते और जानते हैं कि दिवाली के दिन हम लक्ष्मी जी का आवाहन करते हैं. इसीलिए घर के एक एक कोने को हम खूब अच्छी रीति से साफ करते हैं कि लक्ष्मी जी का आवाहन होगा, लक्ष्मी जी हमारे घर में आएंगी. इसीलिए हम साफ सफाई करते हैं. और साथ साथ जो पुराने हमारे चौपड़े होते हैं, वही खाते होते हैं, उन खातों को हम नए वर्ष के अंदर संपूर्ण रीति से क्लोज करते हैं, बंद करते हैं और नए खातों की शुरुआत करते हैं. इन रस्म रिवाज की रीति से वर्षों से हम इन त्योहारों को इस रीति से मनाते आए हैं. लेकिन आप देखिए कि हर त्योहार के साथ
कुछ ना कुछ आध्यात्मिक रहस्य या साइंटिफिक वैज्ञानिक कोई ना कोई कारण जुड़ा हुआ है। क्योंकि दिवाली का पर्व बरसात के बाद, रेनी सीजन के बाद आता है। साइंटिफिक रीति से भी अगर देखा जाए तो इसका मूल्यता विशेषता जो कारण है वो बरसात के बाद में हर घर के बाहर में क्या होता है, जो क्या बोलते हैं उसको, लीन जम जाती है, काई जम जाती है, तो उसको भी हम कलर करके साफ करते हैं। घर के अंदर भी देखा जाए तो सीलन है, क्योंकि मॉइस्चराइज वातावरण होता है तो उसके कारण से मच्छर ये सब जो भी हैं वो कीटाणु पैदा हो जाते हैं। तो उसको हम रंग रोगन पुताई के द्वारा, साफ सूफी के द्वारा साफ करते हैं। ये एक साइंटिफिक कारण हुआ। लेकिन इसके अलावा जो आध्यात्मिक कारण है, जो आध्यात्मिक रहस्य है, वो इसका आध्यात्मिक रहस्य ये है कि दिवाली का त्योहार दशहरे के बाद में आता है। कहा जाता है कि रावण का जब वध करने के बाद में जब श्री राम अयोध्या नगरी में पहुंचे, और इस बार तो हम सभी ने न्यूज चैनलों पर भी ये सुना कि अयोध्या नगरी को खूब सुंदर रीति से दीपकों के साथ में जगमगाया था। सारी अयोध्या नगरी कितने लाख, 70 लाख दीपकों के साथ में उसको सुंदर रीति से सजाया और उसको मनाया। तो ये एक प्रतीक क्या है कि रावण का दहन करने के बाद में, रावण को मारने के बाद में श्री रामचंद्र जी जब अयोध्या में वापस आए तो हर घर के अंदर वो खुशियां थी, वो खुशहाली थी। हर घर के अंदर दीपमाला जलाई हुई थी। ये भी एक कारण है जिसको लेकर के हम दीपावली के पर्व को मनाते हैं। लेकिन यहाँ जो आध्यात्मिक रहस्य है, जो परम पिता परमात्मा आकर के हमें समझाते हैं, क्योंकि हर त्योहार के पीछे एक गुह्य रहस्य छिपा हुआ है। हमने सुना रावण को श्री रामचंद्र जी ने मारा, और वो रावण कौन था, क्या था, उसके लिए जो शास्त्रों के अंदर हमारे वर्णन किया हुआ है कि रावण को कितने शीश थे, 10 शीश थे। एक बार किसी ने हंसते हुए मेरे से पूछा, जोक्स है, खाली उसने ऐसे पूछा कि अगर रावण को कोल्ड होता हो, सर्दी होती हो, तो वो उसको किस रीति से मेंटेन करता होगा। ये तो एक जोक्स की बात है। लेकिन वास्तविकता क्या है कि क्या रावण 10 शीश वाला इस भारत देश के अंदर में कोई पैदा हो चुका है क्या? यह है। आप देखिए, हर जाति प्रजाति के, चाहे वो जीव जंतु हैं, चाहे जानवर हैं, चाहे मनुष्यों की अनेक जातियां प्रजातियां हैं, हर एक के क्या वंशज आज तक भी हम देखते हैं क्या कि हम राम के वंशज के हैं, हम फलाने के वंशज के हैं, क्षत्रिय वंश के हैं, क्या राजपूताना वंश के हैं। हर वंश पीढ़ी के बाद पीढ़ियां चली आती हैं और आज तक चल रही हैं। लेकिन रावण के वंशज के अंदर, उसकी पीढ़ी के अंदर में आज तक कोई 10 शीश वाला मनुष्य क्यों हमें दिखाई नहीं देता? अगर वो रावण 10 शीश वाला इस भारत देश के अंदर इतना शक्तिशाली, जिसने भगवान राम के साथ में युद्ध किया, अंत तक लड़ा, अंत तक उसने राम को परेशान भी किया, लेकिन अंत में तो वो खत्म हुआ। तो ऐसी क्या कोई व्यक्ति 10 शीश वाली इस भारत देश के अंदर में कोई हुई है जो आज देखने में नहीं आती? तो यहाँ परमात्मा पिता ने उसका आध्यात्मिक रहस्य बताया कि वास्तव में रावण ये एक सिंबॉलिक है, एक सिंबल है। किस चीज का सिंबल है? कि आज हर नर और हर नारी के अंदर क्या विद्यमान है? 5 विकार विद्यमान है। काम, क्रोध, लोभ, मोह और अहंकार। जिन दोनों को मिला करके 5 नारी के और 5 नर के जो ये विकार हैं, उनका सिंबॉलिक रूप वो आज एक रावण के रूप में बना दिया। क्योंकि आज व्यक्ति जो परेशान होता है,
या जो दुखी करने वाला कौन है? हर एक के अंदर बैठा हुआ ये जो रावण है वो परेशान करता है। किसी को आप देखिए, बहुत क्रोध आया होगा तो उसको, क्रोधी को या क्रोधी व्यक्ति के लिए हम क्या कहते हैं? इस समय आप इसके साथ में बात मत कीजिए। क्यों? अभी इसके अंदर रावण बोल रहा है, रावण बैठा हुआ है, रावण दिखाई दे रहा है। तो वो क्या है? वो एक क्रोध यानी कि विकृति है। तो ये जो 5 विकार नर और नारी दोनों के अंदर मिलाकर के 10 शीश वाले रावण को बना दिया है। और विशेषता ये दिखाते हैं, विशेषता ये है कि हर वर्ष जलाते हैं, हर वर्ष उसको हम मारते हैं, लेकिन होता क्या है? अक्सर करके हर वर्ष तो वो बड़ा बड़ा होता जाता है। हर वर्ष देखो आप रावण को 1 फुट, 1.5 फुट, 2 फुट बड़ाई बना करके और फिर उसको दिखाते हैं, जलाते हैं। तो वास्तविकता तो है कि रावण अभी न जला है, न अभी मरा है, लेकिन रावण अभी जिंदा है। जब तक कि वो हर मानवीय मन के अंदर में अपनी जड़ें फैला करके बैठा हुआ है। आज आप देखिए कि इन विकृति, इन विकारों की अति 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 होती जा रही है। वास्तव में प्रेम ये क्या है? ये एक गुण है। स्नेह, आपसी व्यवहार के अंदर में प्रेम ये एक गुण है। लेकिन प्रेम का जो विकृत स्वरूप है, अति है, उसका नाम है मोह। हमारा आपस में एक दो के साथ में स्नेह होना ये एक गुण है, होता है और रहता है। लेकिन जब इसके अंदर में विकृति आती है तब इस विकृति को नाम दिया जाता है मोह। तो प्रेम का विकृत स्वरूप आज क्या बन गया है? मोह, टू मच अटैचमेंट, लगाव, जो आज व्यक्ति को दुखी करता है। मुझे याद है, ये एक सत्य घटना है कि जब व्यक्ति के अंदर में मोह सवार होता है तो वो मोह अंध, क्योंकि 3 ही हैं, काम अंध, मोह अंध, 2 में व्यक्ति अंधा हो जाता है, उसको कुछ दिखाई नहीं देता। तो वो मोह अंध व्यक्ति, कहते हैं कि एक विधवा माँ थी, उसको एक ही बेटा था और उस बेटे की तबीयत बिगड़ी। अब विधवा थी, गरीब थी, एक ही बेटा था, जीवन का आधार था, सहारा था, और अचानक से उसकी तबीयत बिगड़ी तो इतनी उसकी तबीयत बिगड़ी, डॉक्टर के पास गई, डॉक्टर ने दवा दी उसको, और दवा लेकर के आने के बाद में दवा दी, उसकी तबीयत में कुछ सुधार भी हुआ, ठीक भी हो गया। लेकिन फिर से अचानक उसका अटैक हुआ, उस बीमारी का अटैक हुआ। डॉक्टर ने बताया कि अगर ये फिर से या अगर बीमारी बढ़ती है, फिर से अगर इसका अटैक होता है तो आप ये जो दवा है ना, इसको फिर से देना, इसका 1 डोज की जगह थोड़ा डोज बढ़ा करके दे देना, ठीक हो जाएगी, जरूर ठीक हो जाएगी। कहा ठीक है, और वो लेकर के दवा को वो वापस घर में आ जाती है। दवा दी, बेटे की तबीयत में कुछ सुधार हुआ क्या? अचानक से रात को फिर से उसकी तबीयत बिगड़ने लगी। अब डॉक्टर ने तो उसको बोला हुआ था कि आप ये दवा दे देना। अब वो इतनी विचलित हो चुकी थी, उसका मन इतना घबरा गया था, इतनी परेशान हो गई थी, रात का अंधेरा है या कोई आसपास नहीं है। तो सामने टेबल पर जो दवा उसको देनी थी, डॉक्टर ने दी थी, लेकर के आई थी, रखी हुई थी, सारा घर के अंदर ढूंढे, सारे में ढूंढे, और वो उसको दवा की बोतल जो है दिखाई ही ना दे। परेशान हो गई, तबीयत बिगड़ने लगी, ज्यादा बिगड़ने लगी। तो और उसको ये लगा कि मेरा तो जीवन का आधार चला जाएगा, मैं किसके सहारे जीऊंगी, मैं क्या करूंगी। इन विचारों के कारण से वो इतनी मोह अंध हो गई कि उसको सामने पड़ी हुई वो दवा दिखाई नहीं दी, और आखिर में परिणाम क्या आया? मोह अंध होने के कारण से वो दवा न दे सकी और उसका बेटा इस संसार से जा चुका था, विदाई हो चुका था। ये तो एक सत्य घटना है, हकीकत घटना है। तो व्यक्ति मोह के अंदर में अंधा हो जाता है। तो स्नेह, प्रेम ये एक गुण है, हर एक के अंदर होना चाहिए, लेकिन आज इसका विकृत स्वरूप मोह हो चुका है। तो परमात्मा पिता हमें इस विकृति को दूर करने के लिए कि हमारा आपसी प्रेम, आपसी स्नेह कौन सा होना चाहिए? रूहानी प्यार होना चाहिए।
ये हम लोग क्या कहते हैं, हिंदू मुस्लिम सिख ईसाई आपस में सब भाई भाई, आपसी भाई भाई भाईचारे की भावना, स्नेह की भावना ये कब पैदा हो सकती है? तब पैदा हो सकती है जबकि वो परमात्मा पिता के हम सब संतान, हम सब बच्चे आपस में भाई भाई है। तो ये जो विकार है, जब तक इन विकारों को हम अंदर से खत्म नहीं करेंगे, अंदर से नहीं मारेंगे, ये रावण कभी नहीं जलेगा, कभी हम असली दिवाली नहीं मना पाएंगे। तो परमात्मा पिता आकर के हमें इन विकारों पर, इस रावण पर जीत प्राप्त कराने के लिए वो सहज ज्ञान और सहज राज्यों की शिक्षा देते हैं कि हर व्यक्ति के अंदर जो बैठा हुआ रावण है, ये इस योग की अग्नि से ही, इस ज्ञान के वाण से ही, ज्ञान के तीर से ही ये रावण मर सकेगा। तो दिवाली के दिन विशेष रावण को मारने के बाद, दशहरे के बाद में हम दिवाली का पर्व मनाते हैं। तभी हमारा आत्मा का जो दीपक है, वो आत्मा का दीपक प्रज्वलित हो सकेगा। हर घर के अंदर सुख शांति संपन्न, वैभव संपन्न दिवाली हम मना सकेंगे। तो ये दीपावली का पर्व आध्यात्मिक हमें जो प्रेरणा देता है, जो परमात्मा पिता ने इसका जो आध्यात्मिक रहस्य बताया है कि हम अपने अंदर जो बैठे हुए रावण को जब तक नहीं मारेंगे, तब तक असली आत्मा की जो ज्योति जागृत होनी चाहिए, जो विवेक जागृत होना चाहिए, क्योंकि आज हमारा विवेक ही खत्म हो चुका है, वो ही मर चुका है। वो विवेक इस ज्ञान की ज्योति के द्वारा, ज्ञान के प्रकाश के द्वारा जागृत होगा और तभी हमारी आत्मा की ज्योति जाग करके सारे विश्व के अंदर एक सच्ची दिवाली हो सकेगी। साथ साथ हम नया चौपड़ा जो लिखते हैं, नए वर्ष हैप्पी न्यू ईयर करते हैं। हैप्पी न्यू ईयर क्यों? क्योंकि पिछले जो भी हमारे खाते हैं उनको हम खत्म करते हैं। लेना देना सबको चुकतू करने के बाद में उनको तो हम कर लेते हैं, लेकिन यहाँ भी परमात्मा पिता हमें कहते हैं कि हमारे जो भी कर्मा अकाउंट है, आज हर एक व्यक्ति का, हर एक व्यक्ति के साथ कर्म का जो अकाउंट है वो जुड़ा हुआ है। उन अकाउंट को हम खत्म करें। तो जब हमारा ये अकाउंट खत्म होगा, उनको हम खत्म करेंगे, तब हमारा नया अकाउंट जो शुरू कर सकेंगे वो हमारी इस आध्यात्मिक जीवन की यात्रा से ही शुरू होगा। तो इन सब अकाउंट को खत्म करके, जबकि आज आप सभी यहाँ परमात्मा के घर में पधारे हैं, दीपावली वो तो एक दिन दो दिन हमने उत्सव मना लिया, लेकिन परमात्मा पिता वास्तव में क्या कहते हैं कि हर रोज दिवाली है, हर रोज उत्सव है। हम हर एक को, क्योंकि वो तो एक दिन उपवास करेंगे, एक दिन लाइटिंग कर लेंगे, कब तक करके रखेंगे, लेकिन जब तक एक एक आत्मा का दीपक नहीं जलेगा तब तक दिवाली नहीं हो सकेगी। क्योंकि आज संसार के अंदर में अगर देखा जाए, दुनिया के अंदर हम सभी हर परिस्थिति को देखते हुए जानते हैं कि ये जो संसार है, ये जो विश्व है, किस पर खड़ा हुआ है? ये विनाश के कगार पर खड़ा हुआ है। जैसे एक होपलेस पेशेंट होता है, वेंटिलेटर पर होता है, तो वेंटिलेटर पर जो व्यक्ति होता है, मालूम होता है कि अभी इसका वेंटिलेटर निकाल दो तो क्या होगा? राम नाम सत्य हो जाएगी। तो इस दुनिया में भी क्या है कि इसको कितने अटैक आ चुके हैं। तीसरे अटैक के अंदर लगभग निश्चित माना जाता है कि व्यक्ति चला ही जाता है, दुनिया से उसका जाना निश्चित ही होता है। कब? तीसरे अटैक में। ये बहुत भाग्यशाली ऐसा कोई व्यक्ति होगा जो तीसरे अटैक में वो आगे का जीवन जीता होगा। तो इस दुनिया में भी इसको कितने अटैक आ चुके हैं। फर्स्ट पहला विश्व युद्ध हो चुका, दूसरा युद्ध विश्व युद्ध हो चुका, अभी कौन सा होगा युद्ध? जो विश्व युद्ध होगा ये तृतीय, तीसरा विश्व युद्ध होगा। और ये क्या होगा? ये तीसरा अटैक होगा हमारा। और इस तीसरे अटैक के अंदर क्या होगा? ये जो महापरिवर्तन, जो विश्व परिवर्तन का कार्य है। क्योंकि आप सभी बुद्धिजीवी, इस समाज के प्रतिष्ठित नागरिक बैठे हुए, हम सभी इस बात को जानते हैं कि आज जो एटॉमिक एनर्जी है, हमें मालूम है कि जापान के अंदर नागासाकी, हिरोशिमा के अंदर कितना एक छोटा सा एक बेबी बॉम्ब डाला था, जिसकी इफेक्ट को कहते हैं आज तक
वहाँ की जो जनरेशन है इफेक्ट करे। आप हम सोच सकते हो कि आज तो कितने खतरनाक या मिसाइल्स एटम बॉम्ब बन चुके हैं, और कब किस घड़ी इसका घोड़ा दब जाए, इसका बटन दब जाए, हमें मालूम नहीं है, निश्चित नहीं है। इसलिए इस दुनिया में भी इसको भी तीसरे अटैक की तैयारी होपलेस हो चुकी है क्या, तो भी हम सच्ची दिवाली मनाएं, हम आत्मा का दीपक जागरूक करें, हम अपने साथ कुछ ले जाने की भी तैयारी करें क्या, तो हम इन नैतिक मूल्यों को जीवन में धारण करें। हमारे अंदर में जो भी विकृति, जो भी रावण है, उसको खत्म करके, इसका दहन करके सच्ची सच्ची दीपावली मनाएं। कुछ यहाँ हम संकल्प के साथ में छोड़ करके जाएंगे। पवित्र स्थान होने के कारण से आपके संकल्पों को परमात्मा की साक्षी में, परमात्मा के सानिध्य में अवश्य शक्ति मिलेगी, और हम जीवन के अंदर में कुछ प्रेरणाएं लेकर के आज यहाँ से कुछ लेकर के जाएंगे, आत्मा की ज्योति को जागृत करके जाएंगे, सच्ची दीपावली मना करके जाएंगे। आप सब यहाँ पधारे, बहुत खुशी हुई परमात्मा के घर में। फिर आप आते रहे, आपका अपना घर है। फिर से मैं आपको अपने अंतःकरण की शुभ भावना और मंगल कामना देते हुए वाणी को विराम देती हूँ। ओम शांति। હવે હું આમંત્રિત કરવા માટે જઈ રહી છું એક મહાન હસ્તીને, આધ્યાત્મિક ક્રાંતિ સ્તંભ સમાન, તેજોપુંજ સમાન, પ્રાતસ્મરણીય, એક જ્વલંત આધ્યાત્મિક મશાલ, આધ્યાત્મિક જગતના કુશળ સેનાની, જે કોઈ પરિચયના મોહતાજ નથી, ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષ, મહેસાણા સબઝોન સંચાલિકા અને એક મહાન શિલ્પી, જેમણે આપણા સૌના જીવનની અંદર જ્ઞાન, યોગ, વરદાન અને શક્તિઓથી પાલના કરી અને સુવાસ ભરી છે. આપણે ક્યારેય જાણે અજાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમના સાનિધ્ય દ્વારા કંઈક ને કંઈક શુભ પ્રેરણાઓને પ્રાપ્ત કરી છે. તો આવા આદરણીય દીદીજી, જેમના હૈયે સમગ્ર ભારત દેશનું હિત સમાયેલું છે, અને વિશેષ ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષા, જે ભારતના એક ગામડે જઈ અને કિસાન ભાઈ બહેનોના દરેક પ્રકારના વિકાસ માટે સદા સેવારત છે, જેમના માટે આપણે જેટલું પણ કહીએ એટલું ઓછું છે. रूहे गुलाब की सुगंध से सुगंधित, आफताब की रोशनी से प्रदीप्त, प्रेम तथा स्नेह से ओत प्रोत, सदा ही विश्व की सर्व आत्माओं के उन्नति के वो प्रदर्शक है, पथ देने वाले हैं. તો આવા આદરણીય દીદીજીને આપણે જોરદાર તાલીઓથી એમને આવકારી, એમનું સ્વાગત કરીએ કે આજે આપણા સૌને વરદાનો અને શક્તિઓથી ઝોલી ભરપૂર કરે. હું આમંત્રિત કરું છું આદરણીય દીદીજીને. ઓમ શાંતિ. આજની ખુશનુમા સંધ્યામાં સર્વશક્તિવાન પિતા પરમાત્માના સાનિધ્યમાં મહેસાણા શહેરની અતિ વિશિષ્ટ પ્રતિભાએ, જેમના દ્વારા સમાજ ઉત્થાનના વિભિન્ન ક્ષેત્રે વિભિન્ન પ્રકારના કાર્યો થઈ રહ્યા છે. શૈક્ષણિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, દરેક અહીંયા બેઠેલા કંઈક ના કંઈક પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલા છે. આપ સર્વનું ખૂબ સુંદર સહયોગ સમાજને મળી રહ્યું છે, જેના કારણથી આપણે એક સુંદર સુખમય સંસારનું નિર્માણ કરી શકીએ છીએ. દીપાવલી પહેલા ખૂબ દિલથી આપ સર્વને યાદ કર્યા. વિચારતા હતા કે દીપાવલીમાં બધા ખૂબ પ્રેમથી એકબીજાને મળે છે, સાલ મુબારક કરે છે, દીપાવલી મુબારક કરે છે,
તો આપ સર્વની સાથે કેવી રીતે મુલાકાત થાય? અત્યારે સોશિયલ મીડિયા છે, આના દ્વારા આપણે મેસેજ આપી દઈએ, પણ આપ સર્વની સાથે મિલન થાય ને પરમાત્માના ઘરમાં આપ પધારો. તો એ બધું વિચારતા લાંબુ વિચાર ચાલ્યું. દિવાળી છે એટલે પરિવારની સાથે કરશે, દિવાળી છે, વેકેશન છે એટલે ફરવા જશે, ફર્યા પછી પાંચમ અને સાતમે પાછા આવશે, પાછા આવ્યા પછી ધંધો વ્યવહાર જે છે એને આરંભ કરશે. એ બધું વિચારીને પછી છેલ્લે આજની 6 તારીખ રવિવાર છે, તો વિચાર્યું કે આપ સર્વને આમંત્રણ આપીએ અને આપ પરમાત્માના ઘરમાં પધારો. ને એ વાતની ખુશી છે કે આપ સર્વ પરમાત્માના ઘરમાં પહોંચ્યા, એટલે સર્વપ્રથમ પરમાત્માની સાથે પરમાત્માની અમૂલ્ય રચના આપ સર્વનું હું દીપાવલીના પાવન પર્વ નવા વર્ષમાં ખૂબ 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 દિલથી સાલ મુબારક, અભિનંદન, વધાઈઓ અને આપના જીવનમાં સદૈવ પ્રકાશ રહે. જો એક નાનકડું દીપક અંધકારને ખતમ કરવાની ક્ષમતા ધરાવતા હોય, તો આપ સર્વ તો પરમાત્મા પિતાના ચૈતન્ય દીપકો છો, જે પોતાનામાંથી, સમાજમાંથી અંધકારને, કુરીતિ, કુરિવાજ એ બધાને સમાપ્ત કરી શકો છો. એ વિશેષ રત્નોનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત, અભિનંદન અને અભિવાદન કરું છું. આપ સર્વ પોતાના દિનચર્યાની અંદર અતિ વ્યસ્ત છો, જે ક્ષેત્રમાં છો એમાં. પણ જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ચારે બાજુ આપણે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ગુલામીમાંથી મુક્ત થયા, કેટલા બધા કાર્યક્રમોનું આયોજન અને ખુશીનો અનુભવ કરી રહ્યા છીએ, ત્યારે પરમાત્મા પિતા આપણને એક દિવ્ય સંદેશ આપે છે કે અમૃત મહોત્સવ પછી શું? જે આપણા માનનીય પ્રધાનમંત્રી એમનું એક વિઝન છે કે આ ભારત વિશ્વ ગુરુ બને, ભારતીય સંસ્કૃતિની પતાકા આખા વિશ્વમાં ફેરાવે, અને એના માટે ઘણી બધી યોજનાઓ જે ક્રિયાન્વિત કરવામાં આવી રહી છે. અમૃત મહોત્સવ પછી આવે છે સ્વર્ણિમ, અને એ સ્વર્ણિમ દુનિયાનો આધાર એ છે સંસ્કાર. સમાજમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ લાવવા માટે મુખ્ય આધાર એ સંસ્કાર છે. ભારત દેશમાં સંસ્કારોનો વારસો આપણને મળેલો છે, પણ કાલાંતરમાં ધીમે ધીમે આપણે આપણી વ્યસ્તતાના કારણે સંસ્કારોમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. એ સંસ્કારોને બદલવા માટે પહેલા આપણે આપણી જાતને ઓળખીએ. આપને લાગે છે કે ક્યાંય સંસ્કારોમાં પરિવર્તન કરવાની જરૂર છે? લાગે છે? લાગે છે? એ પરિવર્તન કયું છે? સમય અને પરિસ્થિતિ અનુસાર મનની અંદર નેગેટિવિટી આવતી જાય છે, અને એના કારણથી દરેકમાં
નાનાથી લઈને મોટા સુધી સ્ટ્રેસ છે, ટેન્શન છે. કાર્ય આપણે કરીએ છીએ, પણ કાર્ય કરતા કરતા સવારથી સાંજ સુધીમાં જો બહુ જ સચ્ચાઈથી આપણે આપણી જાતનું નિરીક્ષણ કરીએ ત્યારે એવું અહેસાસ થાય છે કે જે પરિસ્થિતિને વશ થઈને આપણે કામ કરીએ અને સહજ સ્વાભાવિક નેગેટિવિટીને વધારતા જઈએ છીએ, એનાથી આપણી જે આંતરિક ઉર્જા છે એ ઉર્જા ડાઉન થઈ રહી છે. ભૌતિક વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. વિકાસ હોવા છતાં પણ માણસને જે એક સાચા આનંદ અને સુખનો અનુભવ થવો જોઈએ એની સમાજમાં અછત દેખાય છે. અને કોવિડ થયા પછી ખૂબ નેગેટિવિટી વધી છે, સ્ટ્રેસ વધ્યું છે. એ વાતાવરણને બદલવા માટે આપણે સૌ જવાબદાર છીએ, નિમિત્ત છીએ. એ સંસ્કારોથી આપણે સંસારને બદલી શકીએ છીએ. કુસુમબેને કહ્યું કે દીપાવલીમાં આપણે સ્વચ્છતા કરીએ છીએ અને દરેક ઘરમાં જુઓ તો ખૂણે ખાંચરેથી સફાઈ કચરો કરી દઈએ, કાઢી નાખીએ છીએ. એક સેકન્ડ માટે આપણે આપણા અંદરમાં જઈને આપણી જાતથી પૂછીએ, મનના કોઈ પણ ખૂણામાં કોઈના પ્રત્યે ઈર્ષા, દ્વેષ, નફરત એ તો નથી રહી ગઈ. મારું મન સ્વચ્છ છે. મન સ્વચ્છ હશે તો તન સ્વસ્થ બનશે. મનનો પ્રભાવ તન ઉપર પડે છે. મન સ્વચ્છ એટલે પોઝિટિવિટી. આપણે આખા દિવસમાં માત્ર એક દિવસ આવતીકાલે એટલું ચેક કરજો કે આની અંદર નેગેટિવ કેટલું ચાલે છે અને આપણને નેગેટિવમાં કેટલો ઇન્ટરેસ્ટ છે. આમ કહેવામાં આવે કે આ વાત આને આ રીતે કરજો આધ્યાત્મિકતા માટે, તો આપણે કહીએ મારી પાસે સમય નથી. અને કોઈ આપણને એમ કહે કે ઓલાભાઈ તમારા માટે આમ કહેતા હતા કે ફલાણી જગ્યાએ આમ થયું, તો પછી તો આપણે કાન ધરીને પૂછીએ પછી ફરી શું થયું, અને બીજા દિવસે મળીએ તો પણ એને પૂછીએ આગળ શું થયું. એ આપણને રસ છે. અને એ જે રસ છે એ નેગેટિવ ઓરાને ક્રિએટ કરે અને નેગેટિવ ઓરાથી આપણે જ્યાં રહીએ છીએ એ વાઇબ્રેશન્સથી વાયુમંડળ, ત્યાંનું એટમોસ્ફિયર એ નેગેટિવ થાય. એમાં આત્માની કમજોરી વધે. એટલે દરેક માણસ કોઈ પણ એમ નથી ઈચ્છતું કે મારે ખોટું કરવું છે, પણ સારું કરી નથી શકતા. તો સૌથી પહેલા સ્વર્ણિમ સંસાર માટે આપણે આપણા મનને શક્તિશાળી બનાવીએ. ગમે તેવી પરિસ્થિતિમાં નેગેટિવમાંથી પણ તમે પોઝિટિવ લો. અમે દરરોજ પરમાત્મા પિતાના મહાવાક્યો વાંચીએ છીએ. આજના જે મહાવાક્યો હતા એમાં એટલું સરસ પરમાત્માએ આપણને કહ્યું. પરમાત્માને અમે બાબા શબ્દથી સંબોધન કરીએ છીએ. તો બાબાએ કહ્યું, अगर कोई तुम्हारे सामने गुस्सा करता है, क्रोध करता है, तो तुम उससे ये समझो कि ये तुमको दुआएं दे रहा है. कितनी पॉजिटिविटी महावाक्यમાં હતી. वो ये कह रहा है मैं कमजोर हूं, आप शक्तिशाली,
સમજવાની વાત છે. ક્રોધ માણસ ક્યારે કરે? ગુસ્સો કરવું ગમે? ગમે કોઈને? ન ગમે. ગુસ્સો આપણને પરિસ્થિતિ વશાત આવી જાય છે, અને જ્યારે આવી જાય છે ત્યારે એ વ્યક્ત થાય છે. તો આપણી જે મનસા છે, મેન્ટાલિટી છે, એને એટલી પોઝિટિવ બનાવીએ. એ ક્રોધ કરતા હોય તો પણ આપણે એમાંથી દુઆઓ, કે મને દુઆઓ આપી રહ્યા છે, આપણે એના માટે દુઆઓ નીકળે કે એ કમજોર આત્માને હું શક્તિ આપું. એનાથી ઓરા એ પોઝિટિવ થશે, અને વાયુમંડળ એ શક્તિશાળી થશે. તમે આખા દિવસમાં ઓફિસમાં છો, બિઝનેસમાં છો, ત્યાં સવારથી સાંજ સુધી કેટલી બધી વાતો આવી. આપણે કોઈની સાથે બેસીને નેગેટિવ વાતો કરી, આપણામાં શું ભર્યું? નેગેટિવ ઉર્જા. બીજી બાજુ કામથી ને લોકોથી કંટાળેલા, એનાથી નેગેટિવ ઉર્જા. પછી તમે તમારા ઘરે જાઓ ત્યારે એ ઘરે એ ઉર્જાનું રિફ્લેક્શન શું હશે? નેગેટિવ. અને એ નેગેટિવનો પ્રભાવ તમારા બાળકો ઉપર એ શું પડશે? નેગેટિવ. આપણને એમના ભાવિ માટે ચિંતા થાય, બાળકોનું ભવિષ્ય સુધરે, પણ સુધારવા વાળા કોણ? આપણે જ. પહેલા આપણે આપણા સંસ્કારને સુધારીએ, પરિવર્તન કરીએ. આપ સર્વ સમય કાઢીને પરમાત્માના ઘરમાં પહોંચ્યા છો. એક સંકલ્પ કરીને જાઓ, હું આખા દિવસમાં ગમે તેવી પરિસ્થિતિમાં મારી પોઝિટિવિટીને ખતમ નહીં કરું. એટલું અટેન્શન. ગમે તે મારામાં નેગેટિવ નાખે, પણ એ નેગેટિવ ઉર્જાને અંદર નહીં જવા દે. આપણે એક એક વ્યક્તિ સમાજની ઇકાઈ છે. આપણા ઉપર આ દેશનું બહુ મોટું ઋણ છે, જે આપણે ચૂકતું કરવાનું છે. એ સ્વર્ણિમ ભારતનું નિર્માણ કરવા વાળા ભારતના જેમ પહેલા શહીદો થઈ ગયા, જેને આપણને આઝાદી અપાવી, ભારત માને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી, હવે સ્વર્ણિમ ભારતના નિર્માણ માટે આપણે બધા છીએ, જેમને પોતાની પોઝિટિવ ઉર્જાથી, જે આ દેશની અંદર એટલી બધી હિંસા, ભ્રષ્ટાચાર, પાપાચાર વધી રહ્યું છે, જે દેશમાં સંસ્કૃતિનો વારસો છે, અધ્યાત્મનો વારસો છે, આ દેશમાં આ બધું જે વધી રહ્યું છે, એને પરિવર્તન કરીને સ્વર્ણિમ બનાવવામાં આપણા સૌનો બહુ મોટો ફાળો છે. આપ સમજો છો એ વસ્તુને? જેમ સમાજના માટે આપણે સમય આપીએ છીએ કે સ્કૂલ ખોલીએ, હોસ્પિટલ ખોલીએ, ગરીબોને ભોજન આપીએ, અન્નદાન, વસ્ત્રદાન, આ બધાનું મહત્વ છે, જેનાથી આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે ને સમાજ આગળ વધી રહ્યું છે. પણ હવે આવશ્યકતા છે કે આ બધું હોવા છતાં પણ જે પરિણામ આપણે ઈચ્છીએ છીએ કે આપણું પરિવાર, આપણું સમાજ સુખી અને શાંત થાય, એની જગ્યા દિવસે દિવસે નેગેટિવિટી વધતી જાય છે. તો આપણે પોઝિટિવિટીથી ક્રોધને સમાપ્ત કરીએ. હું એક દિવસ હમણાં ક્યાં સમાચાર સાંભળતી હતી, એમાં સાંભળ્યું કે અત્યારે એટલા બધા કેસીસ વધી રહ્યા છે ક્રોધના કારણે, મારપીટના, ઓર મારપીટ અહીં સુધી છે કે મર્ડર સુધી કરી દે છે. કાર પાર્કિંગ જગ્યા ના મળી, ઝઘડો, કંઈક પણ થયું, રસ્તામાં ક્રોસ થતા એને તમને સાઈડ ના આપી, ક્રોધ, ઝઘડો, અને અહીં સુધી મર્ડર કરી દે. તો આ જે સમાજની અંદર
હિંસાત્મક વૃત્તિ વધી રહી છે, એને સ્વચ્છ બનાવવામાં આપણા બધાનો ફાળો છે. અને એમાં સૌથી પહેલા આપણે આપણા મનને સશક્ત અને સ્વચ્છ બનાવીએ તો પરમાત્મા પિતાની પાસેથી એ વરદાન લઈને જઈએ, હું શાંત સ્વરૂપ આત્મા છું ને ક્રોધને ત્યાગીએ. કે ક્રોધ વગર કામ નહીં થાય, ક્રોધ વગર કામ નહીં થાય, થઈ શકે? થઈ શકે કે ક્રોધથી સારું થાય? જે સમજે ક્રોધથી કામ સારું અને જલ્દી થાય એ હાથ ઊંચું કરો. નહીં તો ક્રોધ વગર થઈ શકે છે? સારું થાય. જે સારું થાય એમ સમજે હાથ ઊંચું કરો. તો આપણે શું કરવાનું છે? સારું કરવાનું છે. એ પણ એક ખોટી માન્યતા છે. ક્રોધથી કામ સારું નહીં થતું, એ ભય છે. એ તમારી સામે સારું કરશે પણ એ સારું નહીં કરે. જે પ્રેમમાં શક્તિ છે એ ક્રોધમાં નથી. ક્રોધમાં નેગેટિવ ઉર્જા છે, પ્રેમમાં પોઝિટિવિટી છે. એ એની કાર્ય કરવાની ક્ષમતાને પણ વધારે અને યોગ્ય યથાર્થ કાર્ય કરતા એને શીખવાડે. એ પ્રેમમાં તાકાત છે. તો આપણે સંકલ્પ કરી શકીએ કે હું ક્રોધ નહીં કરું. પ્રયત્ન કરે. હા, ક્રોધ નહીં કરવા માટેના પ્રયત્નો કરીશું. શું પ્રયત્ન કરશો? શક્ય ત્યાં સુધી ક્રોધને કાબૂમાં રાખવો. મતલબ કે પ્રતિક્રિયા ન આપતો, પ્રતિભાવ આપવો તો ક્રોધને કંટ્રોલમાં રાખી શકાય. જેમ અંધારામાં જતા હોય અને કૂતરા બેઠું હોય એના પર પૂંછડી પર પગ આવે અને કૂતરું જે કરે છે એને પ્રતિક્રિયા કહેવાય. પણ આપણે પ્રાણી નથી, આપણે માનવ છીએ. તો 10 સેકન્ડ વિચારીએ અને પછી એની ભાવ આપીએ તો આપણો ક્રોધ શાંત થતો હોય છે. એ પ્રયત્નથી થઈ શકે. દરેક પોતાના મનથી પોતાના માટે સંકલ્પ કરશે કે મારે મનને સ્વચ્છ કરવા માટે આ એક સંકલ્પ કરવો છે. જે તમને યોગ્ય લાગે આપણે એ સંકલ્પ કરીએ અને ખરેખર એ વસ્તુને મહેસૂસ કરીએ કે જે આપણને નુકસાન કરી રહ્યું છે એ શત્રુને લઈને આપણે આખો દિવસ ફરીએ. એ પોતાના માટે, પોતાના વ્યવસાય માટે, પોતાના પરિવાર અને બાળકો માટે નુકસાનકારક છે. હું મારી પોઝિટિવ ઉર્જાને વધારું. બહારમાં નેગેટિવિટી છે અને નેગેટિવિટી બહારમાં ક્યાંથી આવી? આપણાથી આવી. આપણે જ બહારનું વાતાવરણ નિર્માણ કર્યું ને. હવે એને સુધારવા વાળા કોણ છે? આપણે છીએ. તો એ સંસ્કાર પરિવર્તનથી સ્વર્ણિમ સંસારની રચનાનું કાર્ય આપણે સૌ મળીને કરીએ. આપ સૌના જીવનમાં સદાના માટે માત્ર દિવાળીના 5 દિવસ કે 15 દિવસ માટે ખુશહાલી રહે ત્યાં સુધી નહીં, સદાના માટે ખુશી, સુખ, શાંતિ, સમૃદ્ધિ આગળ વધે એ અમારી દિલની દુઆઓ છે. અને એ વધારવા માટે કર્મનું બીજ એ વાવવું પડશે. આપણે ફળ ઈચ્છીએ છીએ, દરેક ઈચ્છે છે ને, મને મારા જીવનમાં સુખ શાંતિ હોય, એમને સમૃદ્ધિ વધે, પણ એનું બીજ શું છે? કર્મ છે. એટલે કર્મમાં જે પણ સંકલ્પ આજે કર્યું હોય મનમાં, એ સંકલ્પને પાકું રાખજો. બીજું એક કાર્ય, માત્ર 24 કલાકમાંથી તમે 15 મિનિટ
તમારા માટે દરરોજ કાઢજો. સવારે ઉઠતા પહેલા જ્યારે ઉઠો ત્યારે 10 મિનિટ આત્માને પોઝિટિવ ઉર્જાથી, એનર્જીથી ભરપૂર કરજો. મોડા ઉઠ્યા, ફટાફટ ઉઠ્યા, ટેન્શનમાં ઉઠ્યા, તૈયાર થયા ને ધંધામાં દોડ્યા, 10 મિનિટ એ જે ઉર્જા છે એ આખો દિવસ તમારામાં સ્ફૂર્તિ રાખશે. પણ એ 10 મિનિટ તમારી સક્સેસ ત્યારે જ હશે જ્યારે તમારી છેલ્લી દિનચર્યા એટલે રાત્રે સૂતા પહેલા 5 મિનિટ પરમાત્મા પિતાને આખા દિવસમાં આપણે જે કર્યું છે, સાચું ને સારું કે ખોટું જે પણ થયું છે એને અર્પણ કરીને સૂચો. આજની વ્યસ્તતાના જીવનમાં અથવા ભૌતિકતાના જીવનમાં રાત્રે મોડા આવ્યા, ખાતા ખાતા ટીવી જોતા, સિરિયલ જોતા, ફરી આપણે સૂઈ ગયા કે મેસેજ વાંચતા આપણે સૂઈ ગયા, થાકેલું મગજ. સવારે ઉઠ્યા પછી ઉઠતા તમને શું થશે? વહેલા ઉઠાશે નહીં. અને મોડા ઉઠ્યા પછી એ શું થાય? થોડોક હજી ઊંઘી લઈએ. વિચાર આવે? ભલે આપણે 6 વાગે કે 7 વાગે ઉઠતા હોઈએ કે 7:30 ઉઠતા હોઈએ, 7:30 એમ લાગે કે ના ના હજી 5 મિનિટ આપણે બીજા ઊંઘી લઈએ. એવું કોઈને થાય? થાય? પ્રશાંતભાઈ થાય? કેમ થાય? એ 5 કલાકમાં આપણને રેસ્ટ ના મળ્યું, એ 5 મિનિટમાં મળી જશે. એ આપણને કેમ થાય કે આપણે ફ્રેશ ના થયા એટલે હજી એમ લાગે કે સૂઈ રહી. થાકેલું મગજ, સૂતા પણ ફ્રેશ ના થયું. તન સૂતું હતું, પડ્યું હતું, પણ મન, મગજ એ જે રાત્રે બોજ લઈને સૂઈ ગયો. અત્યારે તો લોકો કહે છે કે સૂતા પહેલા અડધો કલાક ટીવી ને મોબાઈલ એનાથી બંધ કરીને પછી ઊંઘવું જોઈએ. એ પણ આપણા બોડીને ને વિચારોને ઇફેક્ટ કરે છે. એ સંસ્કાર પરિવર્તન આપ સૌ તો અનુભવી છો. એ આપણાથી થઈ શકે કે રાત્રે આપણે એ બધાને મુક્તિ આપી દઈએ, એને મુક્ત કરીએ અને પરમાત્મા પિતાને આખા દિવસનું એ ચાર્ટ આપીને ફરી સૂઈ જઈએ. એવું થશે? એ થઈ શકશે ખોડભાઈ? આ રાત્રે આપણે 5 મિનિટ આપણા માટે કાઢીને એ ના થઈ શકે? માણસ ધારે એ કરી શકે. આ કાળા માથાનું માનવું, ઈચ્છા શક્તિ ધારવું પડે. અને એ એક બહુ મોટી, પોતાના માટે નહીં, કેવલ પોતાના માટે નહીં, પોતાના પરિવાર, પોતાના વાતાવરણ માટે અને સમાજ માટે એ આપણું બહુ મોટું યોગદાન છે. એટલે સદા જીવનની અંદર શાંતિ રહે, સુખ રહે, એના માટેનું એ એક આધાર છે. જ્યાં દિનચર્યા આપણે શાંતિથી પૂરી કરી અને દિનચર્યા શાંતિ અને શક્તિથી આરંભ કરી તો આખો દિવસ આપણો વચ્ચે સમસ્યાઓ નહીં આવે, વાતો નહીં આવે એમ નહીં, આવશે, પણ એને આપણે ખૂબ શાંતિથી ફેસ કરી શકીએ છીએ. એ જે ઉર્જા છે એ એક્ટિવ રહે છે અને આપણે એમના પ્રભાવથી મુક્ત રહીને સહજ અને સારું કાર્ય કરી શકીએ છીએ. તો એ ઉર્જા આપમાં સદા પ્રજ્વલિત રહે અને એનાથી એક આંતરિક શક્તિ અને શાંતિનું સાચો આનંદ
આપ આપણા જીવનમાં અનુભવ કરો, પરિવાર પણ સુખી અને સમૃદ્ધ બને એવી શ્રેષ્ઠ ભાવનાઓ છે. પણ આવે છે આપણે કર્મથી જ આ બધી વાતોને શક્ય કરી શકીએ. સત્સંગની જે વાતો હોય સાંભળવામાં આપણને ગમે, સારી હોય, સાચી હોય, પણ પરમાત્મા પિતા કહે છે કે સત્યને સ્વીકારીને સત્યના માર્ગ ઉપર ચાલવાથી આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય. આપણા સંકલ્પોમાં એ સિદ્ધિ છે. તો દીપાવલીનું પર્વ એ આપણને કહે છે, જે દીપ પ્રજ્વલિત કરવામાં આવે, માટીના કોડિયા પહેલા કરતા હતા, અત્યારે તો આ લાઇટોની ઝગમગાહટ છે. પહેલા તો કોડિયો જ કરતા હતા ને. હજી પણ જ્યારે શરૂ કરે દીપાવલીમાં તો 5 દીપક તો પહેલા દિવસે બધા પ્રગટાવે છે. એ માટીનું કોડિયું આ શરીર છે. એની અંદર દિવેટ આત્મા છે, જે ઓલવાઈ જવા આવી છે. ઓલવાઈ નથી ગઈ, પણ એની શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે. એમાં જ્ઞાનનું ઘૃત પૂરીએ તો ફરીથી પ્રજ્વલિત થાય અને પ્રકાશ ફેલાય. તો જે સમાજમાં, દુનિયામાં અંધકાર છે, વિકારો છે, વ્યસનો છે, બુરાઈઓ છે, એ અંધકારને આપણે સમાપ્ત કરી શકીએ છીએ પરમાત્મા શક્તિ પ્રાપ્ત કરીને. તો 5 મિનિટ માટે આપણે સૌ જે હું છું, આ શરીરની અંદર ચૈતન્ય શક્તિ આત્મા છું, એની પરમાત્મા પિતા સાથે સંબંધ જોડીને આપણે એક શાંતિની અનુભૂતિ કરીએ. જ્ઞાનના દાતા, શક્તિના દાતા એ પરમાત્મા છે અને એનું સ્વરૂપ પ્રાપ્ત કરવાવાળી હું આત્મા છું. તો આ દેહ વિનાશી છે, કોડિયું તૂટી જાય છે. હું આત્મા અવિનાશી છું, જેનાથી આપણા પરિવારમાં અને સમાજમાં એકતા વધે, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. તો ચાલો થોડાક સમય માટે વિચારોથી આપણે એ સ્વરૂપમાં સ્થિત થવાનો અભ્યાસ કરીએ. બધા સીધા સ્વસ્થ થઈને બેસશો. ઓમ શાંતિ. પ્રકૃતિની મધ્ય ચમકતા દિવ્ય સિતારા હું આત્મા છું. અંતરચક્ષુથી સ્વયંને નિહાળો. હું સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, એક દિવ્ય સિતારા છું. પ્રકૃતિ આસન પર વિરાજમાન છું. મન, બુદ્ધિ, સંસ્કાર સહિત હું આત્મા માલિક છું.
ધીરે ધીરે હું આત્મા આ દેહથી ન્યારી 5 તત્વોથી પાર અખંડ જ્યોતિના દેશમાં જ્યાં સર્વત્ર સુનહેરા પ્રકાશ સંપૂર્ણ શાંતિ નીરવ શાંતિ છે. હું જ્યોતિબિંદુ આત્મા શાંતિના દેશમાં શાંતિના સાગર સર્વશક્તિવાન પિતા પરમાત્માના સાનિધ્યમાં છું. પરમાત્મા પિતાથી નીકળતી સર્વ શક્તિઓની કિરણો મુજ આત્મામાં સમાવી રહી છે. એકદમ લાઈટ પ્રકાશવાન આત્મા છું. પરમ પવિત્ર પરમાત્મા પિતાની પવિત્રતાની કિરણોથી મનના ખૂણામાં રહેલો કચરો સમાપ્ત થઈ રહ્યો છે. ક્રોધ, આવેશ, ઈર્ષા, દ્વેષથી મુક્ત શાંત પવિત્ર આત્મા છું. પરમાત્મા પિતાના સમક્ષ સંકલ્પ કરીએ. હું આત્મા ક્રોધ મુક્ત થઈને શ્રેષ્ઠ વ્યવહાર કરીશ. મારા આ સંકલ્પમાં પરમાત્મા પિતાની શક્તિઓ સમાવી રહી છે. હું શાંત સ્વરૂપ આત્મા છું.
શાંતિ મારો સ્વધર્મ છે. એકદમ શાંત. શાંતિના સાગર પરમાત્માની શાંતિની શક્તિશાળી કિરણો मुझ आत्माની ચારો ઓર એક આભા મંડળના સ્વરૂપમાં છે. મહેસૂસ કરેं હું શાંતિના ઓરાની વચ્ચે છું. મુझ આત્માથી શાંતિની કિરણો ચારો બાજુ ફેલાઈ રહી છે. શાંત શાંત. હવે ધીમે ધીમે અખંડ જ્યોતિના દેશથી હું જ્યોતિપુંજ આત્મા નીચે આ સાકાર સૃષ્ટિ કર્મક્ષેત્ર પર પુનઃ શરીરમાં પ્રવેશ કરી રહી છું. પ્રકૃતિ આસન પર વિરાજમાન શુદ્ધ પવિત્ર પ્રકંપન ચાरों ओर महसूस करें. ओम शांति शांति शांति. ओम शांति. આ રીતે અભ્યાસ કરતા દરરોજ આપણે આપણા માટે સમય કાઢીએ તો અંતમાં નવા વર્ષના સાલ મુબારકની સાથે એક ખુશખબરી એ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મહેસાણા સેવા કેન્દ્રે 4 નવેમ્બર 50મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એટલે આ વર્ષે આ વિદ્યાલયની સ્વર્ણ જયંતિ
50 વર્ષ પહેલા મહેસાણા કેવો હતો અને 50 વર્ષ પછીના મહેસાણામાં પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે 50 વર્ષ પહેલા જ્યારે હું મહેસાણામાં આવી ત્યારે મહેસાણાની અંદર આ રોડ ઉપર આટલું નાનું નેડિયું હતું અને અમે લોકો પરામાં રહેતા હતા. ત્યાંથી લાખવડ ચાલતા જતા હતા. બસ તો હતી નહીં, રિક્ષાઓ નહોતી, બસ સાંજે જાય નહીં. આ બાજુ સોમનાથની પેલી બાજુ તળેટી ગામ છે, ત્યાંય અમે લોકો ચાલતા જતા હતા. એટલે એવું મહેસાણા હતું. અને મને લાગે મહેસાણાની પોપ્યુલેશન એ કેટલી હશે? 50 વર્ષ પહેલા કેટલી હશે? 50,000. ખૂબ નાનું હતું. અને આજે 50 વર્ષમાં એટલો બધો વિકાસ થયો છે. અને એમાં પણ આધ્યાત્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ખૂબ વધી છે. ને આખા ઉત્તર ગુજરાતમાં ગામડે ગામડે ને તાલુકાઓમાં પણ વિદ્યાલયના કેન્દ્રો બન્યા. અને હજારો ભાઈ બહેનો જે આ આધ્યાત્મિક શિક્ષાનો લાભ લઈ રહ્યા છે, જેમના જીવનમાંથી વિકારો નીકળ્યા અને સુખ શાંતિ આવી છે. તો આ વર્ષને અમે એક સ્વર્ણ જયંતિ મહોત્સવની રીતે ઉજવીએ, એમાં આપ સર્વના સૂચન, સુઝાવ, સહયોગ એ આવકાર્ય છે. એટલે નવેમ્બરથી શરૂ થાય છે, પણ એક વિચાર એ છે કે ફેબ્રુઆરીમાં શિવરાત્રિ આવે છે. તો શિવરાત્રિ ઉપર એક આધ્યાત્મિક મેળાનું આયોજન કરીએ, જેનાથી આજુબાજુના ગામના લોકો અને મહેસાણાની જનતા એ આધ્યાત્મિક લાભ લે અને એ લોકો રાજયોગનો અભ્યાસ કરે ને પોતાના જીવનમાં પરિવર્તનનો અનુભવ કરે. ને બીજી બધી પ્રવૃત્તિઓ પણ, બ્લડ ડોનેશન કેમ્પ છે, રાજયોગ શિબિર છે, સ્નેહ મિલનો છે, જુદી જુદી એક્ટિવિટીઝ. અને વિદ્યાલયની સાથે અમારી 20 વિંગ્સ છે. જેમ બેને કહ્યું કે રૂરલ વિંગ, કૃષિ એવં ગ્રામ વિકાસ પ્રભાગ, એના દ્વારા સમગ્ર ભારત દેશમાં ખૂબ સુંદર સેવાઓ ચાલી રહી છે. અને ખરેખર રિસર્ચમાં એ રિઝલ્ટ આવ્યું છે કે આપણે જ્યારે પોઝિટિવ ઉર્જા સીડને, બીજને આપીએ અને ધરતીમાં આપીએ, તો એનાથી એની જે ઉર્વરકતા છે, એ ક્ષમતા છે, પૌષ્ટિકતા અને સાત્વિકતા છે, એમાં પરિવર્તન આવે છે. અને ખૂબ સુંદર અન્ન એનાથી ઉત્પાદન કરી શકીએ છીએ. એવું રિસર્ચ યુનિવર્સિટીઝમાં થઈ છે અને એ લોકોએ આપણને રિપોર્ટ આપ્યું છે. એ જ રીતે જ્યુરિસ્ટ છે, સોશિયલ છે, એડમિનિસ્ટ્રેટિવ અને જુદી જુદી વિંગ્સ છે. તો આ લોકોના એ વિંગ દ્વારા પણ આપણે આપણા મહેસાણા અને મહેસાણાની સાથે સમગ્ર ડિસ્ટ્રિક્ટની અંદરને ગામડાઓમાં એક આધ્યાત્મિક ક્રાંતિ લાવવા માટે વ્યસનો અને વિકારોથી એમને મુક્તિ મળે અને નેચરલ ફાર્મિંગ ખેડૂતો કરે, સમાજને સાત્વિક પૌષ્ટિક અન્ન આપે, એવા જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવાનું વિચાર્યું છે. તો શરૂથી અત્યાર સુધી આપ સર્વનું દરેક પ્રવૃત્તિમાં અમને સહયોગ રહ્યું છે. આપને સલાહ, સૂચન અને સહયોગની સાથે આપણે આ વર્ષમાં આ કાર્યક્રમોનું આયોજન કરીએ. આપ સર્વનું અમને સદા સહયોગ મળતો રહેશે અને સુઝાવ પણ. ઠીક છે? એમાં કોઈની સાથે સ્વાર્થ નથી. આ સમાજનું કલ્યાણ થાય, એક વિશ્વ કલ્યાણની ભાવનાથી અત્યાર સુધી સંસ્થાએ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે. તો એમાંની આ વર્ષની આ પ્રવૃત્તિ છે. માઉન્ટ આબુથી પણ આપણા સિનિયર, એમને બોલાવીને એમના કાર્યક્રમોનું પણ આપણે આયોજન કરીશું.
મેળા માટે પણ આપની પાસેથી પણ અમારું એક નમ્ર અનુરોધ રહેશે કે અવારનવાર આપણે મળતા રહીએ. આપ વ્યસ્ત છો એ અમે સમજીએ છીએ, પણ જે રીતે આજે સમય કાઢ્યું છે એમ અમે આપને યાદ કરીએ તો આપ આવતા રહેશો. એનાથી આગળ હું એમ સમજું કે અમે બહેનો છીએ, પરમાત્મા આપણા પિતા છે, આપણું ઘર છે. અમે યાદ કરીએ ત્યારે તો આવો છો, પણ આપ પણ અમને યાદ કરો. અમે આપને યાદ કરીએ છીએ, પણ અમે એમ ઈચ્છીએ છીએ કે આપ પણ અમને યાદ કરો. અમને યાદ કરો એટલે વગર આમંત્રણે અહીંયા આવો. આપનું ઘર છે. સમય કાઢીને જ્યારે પણ સમય હોય ત્યારે અહીંયા આવતા રહેજો અને આપણે મળીને સુંદર કાર્યક્રમોનું આયોજન કરીએ. આપ સર્વે આટલું સરસ સમય આપ્યું અને ખૂબ શાંતિથી સાંભળી એટલે આપ સર્વનો ખૂબ ખૂબ દિલથી આભાર અને દિલની શુભભાવનાઓ. ઓમ શાંતિ. આભાર પ્રગટ કરવા માટે હું આમંત્રિત કરું છું બ્રહ્માકુમાર અશોકભાઈને, કે જેઓ છેલ્લા 15 વર્ષથી આ વિશ્વવિદ્યાલય સાથે જોડાઈ અને પોતાના જીવનને આધ્યાત્મિક જ્ઞાનના રંગથી રંગાઈને લૌકિક અલૌકિકનું સુંદર બેલેન્સ રાખી અને ખૂબ સુંદર સેવાઓ આપી રહ્યા છે. બ્રહ્માકુમાર અશોકભાઈ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. પરમપિતા પરમાત્મા શિવ બાબાની આત્મન પ્રિય સંતાનો, આજ આપણે સૌ દિવાળી નિમિત્તે એક સ્નેહ મિલનના કાર્યક્રમમાં અહીંયા મહેસાણાના પ્રતિષ્ઠિત કહી શકાય એવા ખૂબ વ્યસ્ત નાગરિકો, અને નાગરિકો ના કહીએ પણ ભાઈઓ, આજે આપ પધાર્યા છો પરમાત્માના ઘરે. બેને આપણે અમારા નવા વર્ષમાં જે અમે એક લક્ષ્ય રાખ્યું છે કે મહેસાણા નહીં પણ પૂરા ઉત્તર ગુજરાતની અંદર કોઈ આત્મા બાકી ના રહેવી જોઈએ કે જેને સંદેશો ના મળે કે ભગવાન આવી ગયા છે. કારણ કે આ સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય પરમાત્માએ આજથી 85 વર્ષ પહેલા ચાલુ કરી દીધું છે, અને એ થોડા સમયની અંદર એ પરિવર્તન થઈ પણ જશે. તો આપ સૌ આ એક શ્રેષ્ઠ કાર્યની અંદર જે પરમાત્માનું કાર્ય છે એ તો આપણને બધાને એક નિમિત્ત બનાવે છે, કરવાવાળા તો એ છે. તો એ મહાન કાર્યની અંદર આપ સહયોગી થાવ એવી એક શુભ ભાવના સાથે આજ આપને અહીંયા આમંત્રિત કર્યા હતા. જે બેને કહ્યું એમ એક આધ્યાત્મિક મેળો અહીંયા આગળ મહેસાણાની અંદર કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર જે મોટા મોટા શહેર છે જેમ ઊંઝા, વિસનગર, રાધનપુર, પાલનપુર, તો ત્યાં પણ સારા સારા પ્રોગ્રામો કરવાનું એક લક્ષ્ય રાખેલું છે. તો આપ અનુભવી ખૂબ જ જાણકાર છો કે આ પ્રોગ્રામ કેવી રીતના વધુ સફળ અને સારો બનાવી શકાય. તો ઇન્ડિવિજ્યુઅલી આપને જ્યારે પણ યાદ કરીએ તો આપ સમય કાઢીને સેન્ટર ઉપર જરૂર પધારશો. હા, ચોક્કસ. કારણ કે આપણે સંદેશો બધાને પહોંચાડવો છે. કોઈ ઘર બાકી ના રહેવું જોઈએ, કોઈ નાનામાં નાના બાળક હોય એ પણ બાકી ના રહેવું જોઈએ. કારણ કે આ એક એવું અભિયાન લઈને અમે નીકળ્યા છીએ કે જેની અંદર ખભે ખભા મિલાવીશું, હાથ હાથ મિલાવીશું તો જ આ સફળતા મળશે. તો આજ દિવાળી નિમિત્તે આપ સૌ પધાર્યા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સલાહબેને બહુ સુંદર આપણને એક પ્રેરણા આપી કે નવા વર્ષની અંદર આપણે વિકારો મુક્ત થવું હોય તો રાજયોગને આપણે આપણા જીવનની અંદર અમલ કરીએ અને સાચો દીપક, આત્માનો દીપક સળગાવી એક જીવન પ્રકાશિત કરીએ એવી શુભ કામના સાથે ઓમ શાંતિ. કરતા રહે અને જીવનને ઉન્નતિના શ્રેષ્ઠ શિખરો સુધી પહોંચાડે. તો ફરીથી 3 મિનિટ પરમાત્મા પિતાની યાદમાં.
आत्मदीप जगाए हो, आत्मदीप जगाए। घर घर में हो सच्ची दिवाली, घर घर में हो सच्ची दिवाली, ज्ञान प्रकाश फैलाए हो, आत्मदीप जगाए हो, आत्मदीप जगाए। ओम शांति, ओम शांति, ओम शांति। एक दिया आओ दुआ का हम जलाएं, रोशनी से दिल का अंधियारा मिटाएं। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति, ओम शांति, ओम शांति। एक दिया आओ दुआ का हम जलाएं, रोशनी से दिल का अंधियारा मिटाएं। हर दिशा हर द्वार पर हो वो दिवाली, हर दिशा हर द्वार पर हो वो दिवाली, प्यार का हम ऐसा सिलसिला चलाएं, प्यार का सिलसिला हम चलाएं। एक दिया दुआ का हम जलाएं, रोशनी से दिल का अंधियारा मिटाएं। दिया वो माटी का जो आंधियों से लड़ता है, तू दाता का दिया क्यों मुश्किलों से डरता है। दिया वो माटी का जो आंधियों से लड़ता है, तू दाता का दिया क्यों मुश्किलों से डरता है। ऐसे ख्यालों से जहां को जगमगाए, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। ऐसे ख्यालों से जहां को जगमगाए, प्यार का हम ऐसा सिलसिला चलाएं।